કચેર કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત સુરતના વરાછા વિસ્તારમાં 2011માં તમંચો સાથે રાખીને ફાયરિંગને 1,77,000 રૂપિયા લૂંટ કરીને નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે અંગત બાતમીના આધારે ટેકનિકલ રિસોર્સની જાણકારી મેળવીને વરાછાના બે જાબાઝ પોલીસ જવાન વિજયસિંહ અને જિગ્નેશભાઈ ઝોન 1ના ડીસીપી અલોકકુમાર અને એસીપી પીકે પટેલના માર્ગદર્શન અને પીઆઈ આરબી ગોજિયાના પ્લાનિંગથી વરાછા પોલીસે સફાઈ કર્મચારી અને પાનના ગલ્લાવાળા અને રિક્ષાવાળા બનીને ઓડિશાથી આરોપી તુલુ ઉર્ફ લાલા સુભાષ નાયકને પકડીને સુરત લાવીને પ્રશંસનીય કામગીરી વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી. વર્ષ 2011માં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ એટેમ્પ્ટ ટુ મર્ડર ફાયરિંગ કરી અને 1,77,000ની લૂંટ ચલાવેલી. એક ટેક્સટાઇલનું કારખાનું છે રિધિ ટેક્સટાઇલ. રિધિ ટેક્સટાઇલના માલિક વિનયભાઈ કાપડિયા છે. એને ત્યાં લગભગ તારીખ 26/9/2011ના રોજ 3 ઈસમો દેશી તમંચા અને હથિયાર સાથે આવેલા અને ત્યાં એમને લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસમાં લૂંટ ચલાવેલી. લૂંટ કર્યા બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2011માં ગુનો દાખલ થયેલો અને એટ એ ટાઈમ લગભગ 3 જેટલા આરોપીને પકડી લેવામાં આવેલા. તેમાંથી મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ કે જેમનું નામ ટુલ્લુ ઉર્ફે લાલા નાયક રહે ઓરિસ્સાવાળો લગભગ 14 વર્ષથી નાસ્તો ભરતો હતો. અત્યારે વરાછા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને એવી હકીકત મળેલી જીપીએસ સિગ્નલ ગુમ થયું બાતમીદારોથી કે સદરુ આરોપી ઓરિસ્સામાં એના ગામ ધજોલા ખાતે હાલમાં છે, જેથી સદર બંને પોલીસના ડી સ્ટાફના જવાનો ત્યાં ઓરિસ્સા ખાતે જઈ અને લગભગ 10 દિવસ સુધી એ ગામની અંદર સફાઈ કામદાર બની, રિક્ષાવાળા ડ્રાઈવર બની રિક્ષા લઈ અને વોચમાં હતા. એ દરમિયાન સદર આરોપી ઓરિસ્સાના ધજોલા ગામ ખાતેથી મળી આવતા તેમને પકડી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ આવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.